નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે વાત કરી વ્યાસજીના જન્મની, કે એમને આપણે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ કેમ કહીએ છીએ. દ્વીપ ઉપર જન્મ થયો છે એમનો. પરાશર ઋષિને થયું કે મને કામદેવ કેવી રીતે આટલો બધો મુગ્ધ કરી દીધો છે. અને પછી એમને ખ્યાલ આવ્યો કે આ એનું કંઈક કારણ જ હશે. અને એટલે જે મત્સ્યગંધા હતી એને એમણે યોજન ગંધા બનાવી દીધી છે. એક યોજન સુધી એની સુગંધ પ્રસરે છે. સુંદર યુવતી છે, પણ હવે એની અંદર સુગંધ પણ છે, મત્સ્યની ગંધ નથી. બીજી તરફ મત્સ્યગંધાએ પૂછ્યું કે ઋષિ, મને એવું વરદાન આપો કે મારો પુત્ર તમારા જેવો બને, ખૂબ વિદ્વાન બને, તપસ્વી બને. અને ત્રીજું કીધું કે હું કુંવારિકા જ રહું. એણે વરદાન ખૂબ સમજીને માગ્યા છે, ખૂબ સમજ્યું છે. અને એ ઋષિએ એને વરદાન આપ્યા છે. એટલે દ્વીપ ઉપર જન્મ થયો છે, કોઈને ખબર પણ નથી, અંધારું ઘોર થઈ ગયું છે એ સમયે. અને વ્યાસજીનો જેવો જન્મ થયો કે વ્યાસજી તરત જ માતાને કહે છે કે હું તપ કરવા જાઉં છું. અને એ તપ કરવા જાઉં છું ને તું જ્યારે પણ માતા મારી જરૂર પડે ત્યારે ખાલી તારા મનમાં વિચારજે મારા વિશે, અને હું આવી જઈશ. વ્યાસજી આવી વાત કહીને નીકળી ગયા છે. અને એ સમયે આપણને સુતજી કહે છે કે એક વસ્તુ સમજવી રહી, કે આ જે બધા મહાનુભાવો છે, એ મહાનુભાવોના જન્મ વિશે કરતાં એમના કર્મ વિશે વધારે વિચારો. કારણ કે આ ઘટનાઓ એવી છે, વિલક્ષણ ઘટનાઓ છે, વિરલ ઘટનાઓ છે. એટલે એને સમજવી આપણાથી પરે છે. હવે શક્ય એવું પણ છે કે વ્યાસજીનો જન્મ થયો ત્યારે મત્સ્યગંધાને એના પિતાએ એ દ્વીપ ઉપર રાખી દીધી, એટલે કોઈ જોઈ શક્યું નહીં. અને ત્યાં એનો જન્મ થયો ને પછી એક છોકરી પાછી આવી ગઈ છે, એવું પણ શક્ય છે. પણ અત્યારે આપણે એવું વિચારવું કે વ્યાસજીનો આ રીતે જન્મ થયો છે, તપસ્વી ઋષિ છે, અને વ્યાસજી ઉપડી ગયા છે. એટલે ઋષિઓ કહે છે કે હે સુતજી, તમે આ અમને વાત કરી વ્યાસજીના જન્મની, તમે અમિત તેજવાળા વ્યાસની ઉત્પત્તિ કહીને વિસ્તારથી સત્યવતીની પણ ઉત્પત્તિ કહી. પણ હે પાપ રહિત, તમે કહી છતાં અમારા ચિત્તમાં એક સંદેહ રહી ગયો છે. તમારા કહેવા છતાં તે સંદેહ અમને મટતો નથી. વ્યાસજીની માતા સુંદર સત્યવતી તમે કહ્યા, તે ધર્મવેતા શાંતનુ રાજાને કેવી રીતે વર્યા? નાવિકની તે પુત્રી સાક્ષાત નૃપતિને કેવી રીતે વરી? અને પાછા કુરુશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મિષ્ઠ રાજાએ તે કુલહીન કન્યાનો કેમ સ્વીકાર કર્યો? શાંતનુની પ્રથમ પત્ની કોણ હતી? અને મહાત્મા ભીષ્મ વશુના અંશ કયા પ્રકારે થયા? આપે જે કહ્યું તે ભીષ્મજીએ ચિત્રાંગદને રાજા બનાવ્યા, જે સત્યવતીના મોટા પુત્ર હતા ને વીર હતા. તેઓ વસુઓ સાથે લડતા મરાયા ત્યારે તેના ભાઈ વિચિત્રવીર્યને રાજ્ય મળ્યું. એ વિચિત્રવીર્ય સત્યવતીના બીજા પુત્ર હતા. જ્યારે ધર્મિષ્ઠ, રૂપવાન, શ્રેષ્ઠ અને જયેષ્ઠ ભીષ્મજી વિદ્યમાન હતા, છતાં તેઓ બે કેમ રાજ્ય પર ક્રમથી આવ્યા? વિચિત્રવીર્યના મૃત્યુ પછી સત્યવતી મહાશોક પામીને તેણે પુત્રોની વિધવા દ્વારા એક ગોલક પુત્રો કેમ ઉત્પન્ન કરાવ્યા? તે સુંદરીએ ભીષ્મને કેમ રાજ્ય ન આપ્યું?
અને વીર ભીષ્મએ દાર સંગ્રહ કેમ ન કર્યો? મહાતેજસ્વી વ્યાસે આ અધર્મ કેમ કરવા દીધો? મોટા હોવા છતાં નાના ભ્રાતાઓની ભાર્યાઓમાં પુત્ર કેમ ઉત્પન્ન કર્યા? તે ધર્માત્મા પુરાણ કરતા મુનિએ પર સ્ત્રીને તેમાં વળી ભાઈઓની સ્ત્રીઓનું સેવન કેમ કર્યું? તે મુનિએ આવું જુગુપ્સિત કર્મ કેમ કર્યું? હે સુત, વેદની અનુમતિ કરનારાઓને શું આ શિષ્ટાચાર કહ્યો છે? હે બુદ્ધિમાન, આપ વ્યાસજીના શિષ્ય છો, જેથી અમારો આ સંદેહ દૂર કરો. અમે ધર્મક્ષેત્રમાં સાંભળવાના અવકાશમાં રહ્યા છીએ. એટલે બહુ બધા પ્રશ્નો કર્યા છે ઋષિઓએ, કારણ કે આ તો જમાનાથી જુદા પ્રકારની વાત થઈ છે. સુતજીએ આગળ કીધું કે ભાઈ વ્યાસજીનો જન્મ થયો ને તપમાં ચાલ્યા ગયા. ચાલો સમજ્યા. તમે એમ કહો છો કે સુતજી કે વ્યાસજીના જન્મની કથાની બહુ ધ્યાન ના આપશો, પણ એમના કર્મની કથાનું ધ્યાન આપો. ચલો એ પણ સમજ્યા. પણ હવે તમે મને આ સમજાવો, ઋષિઓ કહે છે કે ભીષ્મજી મોટા ભાઈ છે, છતાંય નાના ભાઈઓને ગાદી મળી. આ તરફ એ ભાઈઓનું મૃત્યુ થયું તો વ્યાસજી પોતે આવીને નાના ભ્રાતાઓની ભાર્યાઓમાં પુત્ર ઉત્પન્ન કર્યા છે. એટલે કહે છે કે આ બધું સાવ જમાનાથી ઊંધી વાત કેવી રીતે થાય છે? આવું જો આજના જમાનામાં થાય તો પણ આપણે ચલાવી ના લઈએ. તો આ શું થઈ રહ્યું છે? એટલે સુતજી હવે જે વાત કરવાના છે એ આપણી મહાભારતની શરૂઆતની વાત છે. અને ત્યાંથી આપણે વ્યાસજીની આખી જે આ સ્કંધમાં કથા છે જાણવાની છે. કેમ વ્યાસજીએ આ બધા કર્મ કર્યા છે. એટલે આ પ્રશ્નો જે છે એ આ સ્કંધના મેઇન પ્રશ્નો છે. સમાજની વ્યવસ્થાના પ્રશ્નો છે. શું કરવું અને શું ના કરવું તેના પ્રશ્નો છે. એટલે સુતજી બોલ્યા કે ઈક્ષ્વાકુ વંશમાં મહાભીષ નામે રાજા થયા છે. તે સત્યવાન, ધર્મશીલ, ચક્રવર્તી અને રાજાઓમાં ઉત્તમ હતા. સહસ્ત્ર અશ્વમેધથી તે શતવાજપેય યજ્ઞથી તે રાજાએ ઇન્દ્રને સંતુષ્ટ કર્યા અને જેથી તે મહામતી રાજા સ્વર્ગ પામ્યા. એક વેળા મહાભીષ રાજા બ્રહ્મલોકમાં ગયા. સઘળા દેવતાઓ પ્રજાપતિની પરિચર્યામાં આવેલા હતા. મહાનદી ગંગા પણ તે બ્રહ્મદેવની સેવામાં આવી હતી. આ વેળા પવનથી વેગને લઈને તે ગંગાનું વસ્ત્ર ઉડી ગયું, જેથી સઘળા દેવતાઓએ એ નહીં જોવા નીચું જોયું. પરંતુ મહાભીષ રાજા નિશંક રહી અને ગંગાને જોવા લાગ્યા. નદીમાં દેવતા રૂપ ગંગાજીએ રાજાને પ્રેમયુક્ત દેખીને પોતે પણ મોહિત થઈને જોવા લાગ્યા. આ પ્રકારે એ ઉભય કામ મોહિત થઈ નિર્લજ્જ થયા. બ્રહ્માજીની હાજરીમાં થઈ રહ્યું છે એટલે બ્રહ્માજીએ ક્રોધ કરી એ ઉભયને શ્રાપ આપી દીધો. બ્રહ્માજીએ કહ્યું કે હે રાજન, તું ફરી મૃત્યુલોકમાં જન્મ લે અને પછી ત્યાં પુણ્ય અર્ચન કરીને સ્વર્ગલોકમાં આવજે. ગંગાને પણ રાજામાં આવેલી પ્રેમ ચેષ્ટા દેખીને બ્રહ્માજીએ કહ્યું કે તું પણ મૃત્યુલોકમાં જા. અને પછી તે બંને જણા વિવશ થઈને બ્રહ્મલોકમાંથી વિદાય થયા. પછી એ ઉભય ભૂલોકના રાજાઓનો વિચાર કરવા લાગ્યા કે રાજા વિચારવા લાગ્યા કે આપણે જન્મ ક્યાં લેશું. અને પછી તેઓએ પૂર્વવંશમાં ઉત્પન્ન થયેલા
પ્રતીપ રાજાના પેટે જન્મ લેવાની ઈચ્છા કરી. હવે આ ઘટના બની છે મહાભીષ રાજા સાથે. અને મહાભારત કેવું છે કે એક ઘટનાની સાથે, એક કથાની સાથે બીજી કથા જોડાયેલી છે, ઇન્ટરવોવન છે. એકબીજાની સાથે જાત જાતની કથાઓ જોડાયેલી છે. અને એ કથામાંથી, એટલે તો એને આપણે મહાભારત કીધું છે. એક લિનિયર કથા નથી, પણ કથાની અંદર કથા છે. એટલે આ મહાભીષ અને ગંગાની કથાની વાત કરી. હવે અહીંયા વ્યાસજી આપણને બીજી એક કથા તરફ લઈ જાય છે, અને એ છે વસુઓની કથા. એટલે આ જે વાત થઈ છે, મહાભીષ રાજાએ વિચાર કર્યો છે કે પ્રતીપના રાજાના પેટે જન્મ લઈશું, અને એ સમયે પોતાની સ્ત્રીઓ સહિત 8 વસુઓ સ્વચ્છંદ ક્રીડા કરવા સારું વશિષ્ઠ મુનિના આશ્રમની પાસે આવ્યા છે. હવે આ 8 વસુ કોણ છે? ઘણી વખત આપણે આવી રીતે નામ લઈ લઈએ છીએ કે વસુ, આગળ શું? પણ આ જે વસુ છે એ આપણા હિન્દુ ધર્મમાં અગ્નિ અને પ્રકાશ સાથે સંકળાયેલા દેવતાઓનો એક સમૂહ છે. અને તેને ઇન્દ્ર અને વિષ્ણુના સહાયક દેવતાઓ તરીકે ગણવામાં આવે છે. એમની સંખ્યા જનરલી 8ની છે, એટલે એને અષ્ટવસુ તરીકે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. અને એમને રામાયણમાં કશ્યપ અને અદિતિના સંતાનો, અને મહાભારતમાં મનુ અને ધર્મના પુત્રો તથા દક્ષની એક પુત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે. અને વેદોમાં જે 33 દેવતાઓનું વર્ણન છે તેમાં 8 વસુઓનું પણ વર્ણન છે. એટલે એમાં નામ છે એમના પૃથ્વી, વરુણ, અગ્નિ, વાયુ, આદિત્ય, ધ્યૌ એટલે કે આકાશ, ચંદ્રમાસ અને નક્ષત્રાણી. એટલે જ્યારે આપણે ઘણી વખત પેલો શાંતિ પાઠ કરીએ ત્યારે આપણે કહીએ છીએ ઓમ ધ્યૌ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ. જે આપણે બોલીએ છીએ એ વસુઓની પણ પ્રાર્થના છે. રાપઃ શાંતિ, રોષધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વ શાંતિ, શાંતિરેવ શાંતિ, સા મા શાંતિરેહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ જે શાંતિ પાઠ છે એમાં આપણે વાત કરીએ છીએ આકાશની શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વીની શાંતિ. એમ આપણે વસુઓના શાંતિની વાત કરીએ છીએ. એટલે આ જે વસુઓ છે તે 8 વસુઓ એ વખતે આવ્યા છે પૃથ્વી પર, અને વશિષ્ઠજીના આશ્રમની પાસે પહોંચ્યા છે. અને ત્યાં એ પોતપોતાની ક્રીડાઓ કરી રહ્યા છે એમની સ્ત્રીઓ સાથે. ત્યારે એ 8 વસુઓમાં પૃથુ આદિનો એક ઉત્તમ વસુ હતો. પૃથુ માને પૃથ્વી, અને ધ્યૌ એટલે કે અંતરિક્ષ, પ્રભાસ એનું નામ પાડ્યું છે મહાભારતમાં. એ ધ્યૌ એટલે કે આકાશ નામના તે વસુની સ્ત્રીએ મુનિની નંદિની નામની ગાય દીધી. અને ગાયને દેખી તે સ્ત્રી પોતાના પતિને પૂછવા લાગી કે આ ઉત્તમ ગાય કોની છે? એટલે ધ્યૌ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે હે સુંદરી, આ ગાય વશિષ્ઠજીની છે. તે ગાયનું દૂધ જે કોઈ સ્ત્રી કે પુરુષ પીવે તે 10,000 વર્ષની આયુષ્યવાળો તથા સદાય નવ યૌવનવાળા જ બને છે. અને આ સાંભળી પેલી પત્ની બોલી કે આ મનુષ્ય લોકમાં મારી એક સખી છે. તે ઉશિનર રાજર્ષિની પરમ સુંદર પુત્રી છે. હે મહાભાગ, મારી તે સખી સારું આ દૂધણી કામદાતા સંવત્સરી નંદિની ગાય અહીં લઈ લ્યો ને તેને આપો, કે જેથી આ ગાયનું દૂધ પીને મારી સખી સદાય મનુષ્ય લોકમાં જરા રોગ રહિત યુવતી
આયુષ્યવાનવાળી તે એક જ થાય. એટલે ધ્યવની પત્નીને થયું છે કે હું મારી સખીનું કલ્યાણ કરું. એને થયું છે કે આ મુનિને આની ક્યાં જરૂર છે, એ તો રહ્યા છે વશિષ્ઠજી તો ત્યાં, એટલે એના કરતાં આવી મારી મિત્રને આપું. એટલે એમની અંદર પણ આ બધા ખોટા કામ કરવાની ઈચ્છા થઈ છે. અને પ્રિયાના આવા વચન સાંભળીને તે વસુધ્યવે નંદિની ગાયનું વશિષ્ઠના આશ્રમમાંથી હરણ કર્યું. અને તે પાપી વસુએ દાતા ઇન્દ્રિય નિગ્રહવાળા મુનિનો તિરસ્કાર કરી પૃથુ આદિના સહિત નંદિનીનું હરણ કર્યું. વશિષ્ઠજીને પૂછ્યું પણ નથી, હરણ કરી લીધું છે, છીનવી લીધી છે. નંદિનીનું હરણ થઈ ગયા પછી પરમ તેજસ્વી વશિષ્ઠ મુનિ પુષ્પમૂલાદિ લઈ અને સ્વાશ્રમમાં આવ્યા. વાછડા સહિત ગાયને મુનિ આશ્રમમાં ન દીઠી. ત્યારે તે તેજસ્વી મુનિ વનમાં અને ગુફાઓમાં ગાયને ગોતવા લાગ્યા. પરંતુ જ્યારે તે નંદિની ન જડી ત્યારે અતિશય કોપાવિષ્ટ થયા. તે વરુણપુત્ર વશિષ્ઠે ધ્યાન યોગથી વસુઓથી હરાયેલી ગાય છે તેમ જાણી ગયા ને બોલ્યા કે મારું અવમાન કરી જેવો વસુઓએ આઠે મારી ગાયનું હરણ કર્યું છે તેવો અવશ્ય મૃત્યુલોકમાં જન્મ લેશે. વસ્તુસ્થિતિ એમ થઈ છે. એટલે આપણે અહીંયા એ પણ સમજવાનું છે કે એવા વિલક્ષણ વ્યક્તિઓ છે વશિષ્ઠજી જેવા, કે જેમના માટે સમય એ વર્તમાન નથી. એમને તો સમય ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક જ છે. આપણને એવું દેખાય છે કે આ ભૂતકાળ પાસ્ટ છે અને એના માટે આપણે ફોટા અને વિડીયો જોઈએ છે. આપણને વર્તમાન અત્યારે છે એવું દેખાય છે અને આપણને ભવિષ્ય દેખાતું નથી. પણ આ એવી વિલક્ષણ વ્યક્તિઓ છે જેમની અંદર ધ્યાનની, એમની સ્પિરિચ્યુઆલિટી એટલી બધી ઉપર કક્ષાની છે, ઉત્તમ કક્ષાની છે, કે એમના માટે સમય એ એક જ છે. ના વર્તમાન છે, ના ભૂત છે, ના ભવિષ્ય છે, એમને બધું દેખાય જ છે. અને એટલે વશિષ્ઠજીએ ધ્યાન યોગથી જોયું તો ખ્યાલ આવી ગયો કે શું થયું છે. એ એમનું સીસીટીવી છે અને એ સીસીટીવી આપણા સીસીટીવી કરતાં જબરજસ્ત છે. અને એમના સીસીટીવી માત્ર પાસ્ટ નહીં પણ ફ્યુચરે દેખાય છે, ભવિષ્ય પણ દેખાય. અને એટલે વશિષ્ઠજીએ જોયું કે આ શું થયું છે. એટલે એમણે શ્રાપ આપ્યો છે કે તમે કોઈ મૃત્યુલોકમાં જન્મ લેનારી વ્યક્તિનું તમે કલ્યાણ કરવાનું ઈચ્છ્યું ને, પણ એ સમયે તમે કોઈ બીજાનું એમનેમ ચોરી લીધું છે. અને એટલા માટે વશિષ્ઠજીએ વસુઓને શ્રાપ આપ્યો છે. હવે શ્રાપ આપ્યો એટલે તરત જ વસુઓને ખબર પડી. એટલે આ સાંભળીને તેઓ વિમન થયા અને દુઃખી થઈ અને મુનિના આશ્રમમાં પાછા આવ્યા. તે વસુઓ મુનિને પ્રસન્ન કરવા લાગ્યા. ત્યારે પાસે ઊભેલા શરણમાં આવેલા દીન વસુઓ પર દયા કરીને મુનિ બોલવા લાગ્યા કે અનુક્રમે એક જ વર્ષમાં તમે જન્મ લેશો અને એ જ વર્ષમાં તમે પ્રાણ ત્યાગ કરશો. પરંતુ જે ધ્યવ છે એણે મારી વાલી નંદિનીનું હરણ કર્યું છે. તે ધ્યવ બહુકાળ સુધી મૃત્યુલોકમાં નિવાસ કરશે. અને આ પ્રમાણે તે શાપિત થયેલા વસુઓને માર્ગમાં શાપિત થયેલી નદીઓમાં ઉત્તમ એવી ગંગા મળી. હવે અહીંયા આપણી પેલી બે કથા જે બની છે એ ભેગી થઈ રહી છે. આ તરફ પેલા રાજાએ નક્કી કરી લીધું છે કે હું આવી રીતે જન્મ લઈશ પૃથ્વી પર, પણ ગંગાજી પણ ને શાપ મળ્યો છે. એટલે ગંગાજી પણ ચાલી રહ્યા છે કે ક્યાં જવું ક્યાં જવું.
અને એ સમયે વસુઓ એ ગંગાજીની પાસે પહોંચ્યા છે. તે ચિંતાતુર ગંગા પ્રતિ તે વસુઓ હાથ જોડીને બોલ્યા કે હે દેવી, અમૃત ભોજન કરનારા અમે દેવતા મનુષ્યના પેટમાં કેવી રીતે જન્મ લઈએ? આપ જ અમને પ્રગટ કરો. હે અનઘે, તમે શંતનુ રાજર્ષિના ભાર્યા થાવ. હે ગંગા, ઉત્પન્ન થયેલાઓને અમને સત્વર જળમાં નાખી દો. આ પ્રકારે અમે શ્રાપથી મુક્ત થશું. અને આ સાંભળીને ગંગાજીએ કહ્યું કે એમ જ થશે. અને એ પછી વસુઓ પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ગંગા પણ ચિંતા કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. હવે બ્રહ્માના શ્રાપથી મહાભીષ રાજા જે હતા તે પ્રતીપ રાજાના પુત્ર થયા અને તેમનું નામ પડ્યું શાંતનુ. તે રાજર્ષિ ધર્માત્મા સત્યસગર થયો. પ્રતીપ રાજાએ સૂર્યની સ્તુતિ કરી ત્યારે અતુલ તેજવાળા સૂર્યદેવ પ્રસન્ન થવાથી તે જલમાંથી સુવદની ગંગા પ્રગટી અને રાજાના ઉરુ ઉપર શાલની જેમ ચઢી બેઠી. એટલે પ્રતિપ રાજા ગંગા કિનારે બેઠા છે, સૂર્યની સ્તુતિ કરી રહ્યા છે અને સૂર્યદેવ પ્રસન્ન થયા છે એટલે ગંગાજી એમના આસપાસ પ્રગટીને શાલની જેમ બેસી ગયા છે. ખોળામાં બેઠેલી તે ગંગાને રાજાએ કહ્યું કે હે વામોરુ, તું કોણ છે ને મારી અનુમતિ સિવાય મારી પર જ કેમ બેસી ગઈ છે? એટલે ગંગાજી કહે છે કે હે નૃપત સત્તમ, હું કામના નિમિત્તે આપની પાસે આવી છું. હે કુરુશ્રેષ્ઠ, તમે મારો સ્વીકાર કરો. રાજાએ તે યૌવનવતી ગંગાને ત્યારે કહ્યું, હું ક્યારે પણ સ્વેચ્છાથી પરસ્ત્રી સમીપે ગમન કરતો નથી. હે ભામિની, હે શુચિસ્મિતે, તું મારા જ ઉપર આલિંગન કરી બેઠી છું. તે તો સ્થાન સંતાન અથવા પુત્રવધુઓનું કહેવાય છે. હે કલ્યાણી, તું મારી પુત્રવધુ થા ને તારા પુણ્યથી અમને નિસ્સંદેહ પુત્ર થશે. એટલે આ તરફ પ્રતીપ રાજાએ ગંગાજીને કહી દીધું કે તું મારા પુત્રની પત્ની થા, કારણ કે તું જ્યાં બેઠી છું એ સ્થાન તો સંતાન કે પુત્રવધુનું છે. એટલે બહુ સારું એમ કહીને તે ગંગા નદીએ જળમાં પ્રવેશ કર્યો અને રાજા પણ તે સ્ત્રીની ચિંતા કરતો ભવનમાં ગયો. અને કેટલાક દિવસ પછી રાજાને શાંતનુ નામનો પુત્ર થયો. આ મહાભીષ રાજાનો બ્રહ્મશાપથી થયેલો અવતાર છે. એટલે શાંતનુનો જન્મ થયો, યુવાન થયા અને પછી વનમાં જવાના સમયે રાજા પ્રતીપે શાંતનુજીને કહ્યું અને તેમણે ગંગાનું જે આખું સઘળું વૃત્તાંત હતું તે શાંતનુને કહી સંભળાવ્યું. શાંતનુને યાદ નથી કે મહાભીષ છે, પણ પ્રતીપ રાજાએ ગંગાજી જોડે જે બનેલી ઘટના છે એમને કહી સંભળાવી. અને પ્રતીપ રાજાએ પછી કહ્યું કે જો તને વનમાં કોઈ ચારુહાસીની સ્ત્રી પ્રાપ્ત થાય તો ત્યારે તેનો ઈચ્છાપૂર્વક તું સ્વીકાર કરજે. અને તે સ્ત્રીને તું કોણ છું એમ મારી આજ્ઞાથી તું પૂછતો નહીં. તેને તું ધર્મપત્ની બનાવી અવશ્ય સુખી જ થઈશ. એટલે હવે પ્રતીપ રાજાએ પણ પોતાના પુત્રને સમજાવ્યું છે. બધી ઘટનાઓ ભેગી થઈ રહી છે એક પછી એક. આ ત્રીજી કથાનક છે જે ભેગું થઈ રહ્યું છે. અને પછી સુતજી કહે છે કે પ્રસન્ન મનથી પ્રતીપ રાજા શાંતનુ પુત્રને આ પ્રમાણે કહી ને સઘળી રાજ્યલક્ષ્મી તે પુત્રને સ્વાધીન કરીને વનમાં ચાલ્યા ગયા, વાનપ્રસ્થાશ્રમ. અને ત્યાં પછી પ્રતીપે તપશ્ચર્યા કરી અંબિકા દેવીનું આરાધન કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો.
તે રાજા પોતાના તેજથી સ્વર્ગમાં ગયા અને મહાતેજસ્વી શાંતનુ રાજા સાર્વભૌમ રાજ્યને પ્રાપ્ત કરી ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા અને પ્રજા પાલન કરવા લાગ્યા. એટલે આજે આપણે જે કથાનક સાંભળ્યું છે એમાં ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપવાની શરૂઆત થઈ છે. સુતજીને પ્રશ્ન કર્યા છે ઋષિઓએ. કહ્યું કે આ વ્યાસજીનો જન્મ તો તમે ચલો સમજાવી દીધો, પણ હવે વ્યાસજીએ જે પોતાના નાના ભાઈઓની પત્નીઓ સાથે પુત્ર ઉત્પન્ન કર્યા અને આ તરફ ભીષ્મ જે મોટા ભાઈ હતા છતાં પણ નાના ભાઈને ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને રાજ્ય કરવા દીધું, એ સત્યવતીના 2 પુત્રોનું કેમ એવું કર્યું? અને બધી સમાજના જે નિયમો છે તેનાથી ઉલટી વાતો છે. એ ઉલટી વાતો કેમ થઈ છે? એટલે સુતજીએ આજથી એક કથાની પૂર્વ ભૂમિકા બાંધી છે. અને પૂર્વ ભૂમિકામાં પણ આપણે સાંભળ્યું કે તમે ગમે તેટલી મોટી વ્યક્તિ હો, પણ જો તમે કંઈ ખોટું કરો, મહાભીષ અને ગંગાએ બ્રહ્માજીની હાજરીમાં ત્યાં તો એ બ્રહ્માજીને પગે લાગવા માટે આવ્યા છે, પૂજન કરવા માટે આવ્યા છે અને ત્યાં કામેષ્ઠા કરી છે. આ તરફ વસુઓ છે, એ પણ ત્યાં ક્રીડા કરવા આવે છે, ક્રીડા કરીને જતા રહે ગંગાજીના કિનારેથી, પણ એની જગ્યાએ વશિષ્ઠજીની નંદીની ગાયને જોઈને એમને પણ કંઈક ખોટું કરવાની ઈચ્છા થઈ છે. એટલે સ્વર્ગમાં રહેલા પેલા રાજા ગમે તેટલી મોટી વ્યક્તિ હોય અને એ જ રીતે આ વસુઓ ગમે તેટલા મોટા હોય, પણ ખોટું કરશો તો એનો ભોગ ભોગવવો જ પડશે. અને વસુઓને 7 વસુઓને એટલા માટે ઓછી સજા આપી છે કારણ કે એ ભાગીદાર થયા અને ધ્યવને લાંબી સજા આપી છે કે ભાઈ ભલે તું બીજાનું ભલું કરવા ગયો પણ તે ખોટું કામ તો આદર્યું જ છે. એવી વાત છે. આ તરફ ગંગાજી અને પ્રતીપ રાજાને પણ મળ્યા છે અને પ્રતીપ રાજા ખૂબ સમજુ છે, એટલે એમણે ગંગાજીને કહ્યું છે કે શાંતનુ જોડે તમારા લગ્ન થશે. અને એ ઘટના જે છે એ વસુઓના જન્મની જે વાત છે એ આપણે આવતા અધ્યાયમાં કરવી છે. આજે બસ આટલું છે. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને નમસ્કાર કરું છું. નમસ્કાર.